હરિઓમ હરિઓમ. શાસ્ત્રનું શબ્દ ભંડાર જ્ઞાન લોકોને આકર્ષિત કરી શકે, પરંતુ તે પ્રદર્શન છે. પરંતુ હૃદયસ્પર્શી જ્ઞાન તેને આનંદ આપી આત્મદર્શન કરાવે છે. એટલે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે નકરું શાસ્ત્રનું પઠન પાઠન શબ્દનું જ્ઞાન નકામું છે. જ્યાં સુધી વિવેક વૈરાગ્ય દ્વારા વિનય દ્વારા હૃદય સ્પર્શી જ્ઞાન ઉત્પન્ન ના થાય ત્યાં સુધી એ આપણને ઈશ્વર દર્શન કે આત્મદર્શન કરાવી શકતું નથી. એટલે જગતની નિવૃત્તિ વિના શરીર મનના દુઃખ મટતા નથી. વિચાર વિવેક કરવાથી જેનું અસ્તિત્વ ન રહે તે અવિદ્યા એટલે કે અજ્ઞાન છે. જીવનમાં 5 કલેશ દૂર થાય તો દુઃખ દૂર થાય. એક અનિત્ય વસ્તુમાં નિત્ય બુદ્ધિ, અનિત્ય વસ્તુ છે જે નાશવાન વસ્તુ છે એમાં તમે નિત્ય બુદ્ધિ રાખો તો દુઃખ દૂર થાય નહીં. અનાત્મા દેહમાં આત્મબુદ્ધિ, તમારા અનાત્મા એટલે કે આ દેહ છે એ રહેવાવાળો નથી, એમાં આત્મબુદ્ધિ રાખી ભજન કરવું. દુઃખરૂપ ધનાદિક કર્મો સુખ બુદ્ધિમાં ન રાખવા. એમ કે આ રૂપિયામાં સુખ છે, ધનમાં સુખ છે, સંપત્તિમાં સુખ છે, એ સુખનું જે ભ્રમણા છે એ ભાગી નાખવાની. અસૂચિ એટલે કે પરિવારમાં સૂચિ બુદ્ધિ, પરિવાર સગા વાલા સંબંધીઓ મિત્રોમાં એમાં તમે સૂચિ બુદ્ધિનો ના, તમારે અસૂચિ બુદ્ધિ એટલે એનો નાશ કરી અને સૂચિ બુદ્ધિ કરવાની છે. એમ કે આ સંબંધો ક્યાં સુધી, આ પરિવાર ક્યાં સુધી, હું જગતમાં ક્યાં સુધી રહેવાનો છું, એવા ઉત્તમ વિચાર કરી અને તમારે તમારા કલેશો દૂર કરવાના. અને ભૌતિક સુખ સત્ય છે એ તમારા અજ્ઞાન બુદ્ધિનું છે, એ અજ્ઞાન બુદ્ધિ કાઢવાની. આ જે ભૌતિક સુખ છે એ નાશવંત છે, ગમે ત્યારે જતું રહેવાનું. તું આ ભોગવટો ક્યાં સુધી કરવાનું છે, તારા ભાગ્યમાં હશે તમે રહેવાનું છે. પણ જે છે એ તારી અજ્ઞાનતાના કારણે તું એને સત્ય માને છે. એટલે એ સત્ય માને છે એટલે તારા કલેશો વધારે છે અને તારા જીવનની અધોગતિ કરાવે છે. અને મન બુદ્ધિથી આત્માને એક જ માનવાનું, અને આત્મા જ સદા છે અને સર્વત્ર છે એવી દૃઢ શ્રદ્ધા વિશ્વાસથી આત્મબુદ્ધિ રાખવાની છે. પદાર્થમાં અનુકૂળતા જ્ઞાનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિની વૃત્તિને રાગ કહે છે. તમને અનુકૂળતા આવે, તમને ગમતું હોય, તમને સારું લાગે એ બુદ્ધિની વૃત્તિ છે એ રાગ કહેવાય છે. અને પ્રતિકૂળ વસ્તુના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિની વૃત્તિને દ્વેષ કહે છે. એટલે તમને ગમતું ના હોય અને તમારાથી પ્રતિકૂળ બુદ્ધિ ઉત્પન્ન થાય એને દ્વેષ કહેવાય છે. એ પાપનાશ માટે તમારે ઉપવાસ, મૌન, મંત્ર જાપ, અનુષ્ઠાન કરવાના છે. અને કામ્ય કર્મ ફળ મેળવવા હેતુથી કહેલું કર્મ નૈમિત્તિક કર્મ, જે કોઈ નિમિત્તને લઈ શાસ્ત્ર આજ્ઞાએ કરાતું કર્મ, એટલે કે જેવા કે ઉપવાસ, પછી એકાંત, નામ જપ સાધના, અનુષ્ઠાન, આવા કર્મ શાસ્ત્રની નૈમિત્તિક કર્મ છે. અને નિત્ય કર્મ જે રોજ કરવાનું કર્મ છે, સ્નાન, સંધ્યા, પૂજાપાઠ, દાન, આ જે છે યજ્ઞ, આહુતિ, સર્વ મનુષ્યને સુખનો અનુભવ કરાવે છે. તેથી સુખની ઈચ્છા થાય છે એટલે નિત્ય કર્મ કરવું. અમે માપી શકાય નહીં તેવા અમાપ ભગવાનને માપી શકાતા નથી, તો આજ સુધી ભગવાનનું માપ કોઈ કાઢી શક્યું નથી. તેની લંબાઈ પહોળાઈ કોઈ કહી શક્યું નથી, તેમનો વજન કેટલો છે તે પણ કોઈ શક્યું નથી. તેથી ભગવાન છે એ અમાપ છે, અનંત છે, વિરાટ છે, સૂક્ષ્મ છે, મહાન છે, મા શક્તિ દાતા છે, એ અમે આત્મા છે. એ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે તમારે તમારી ઈચ્છા
પરમાત્માને ભેળી દેવાની છે અને સંપૂર્ણ પરમાત્માની શરણાગતિ શીખે. ઈશ્વરને તમે માપી શકવાના નથી, ઈશ્વરનું વજન તમે કરી શકવાના નથી, ને ઈશ્વરને તમે જોઈ શકવાના નથી, પણ ઈશ્વરનો અનુભવ થાય. જે અનુભવ થાય એ આનંદ સ્વરૂપ છે. એટલે ઈશ્વરને જાણવા માટે બીજાના અવગુણ જોવાના ભૂલી જવાનું છે, બીજાના અપમાન કરવાનું ભૂલી જવાનું છે, અને મારું મારું જે આસક્તિ છે, મોહ છે, એનો ત્યાગ કરી આ સર્વ બધું પરમાત્માનું છે એવા ભાવથી પરમાત્માનું ભજન કરવાનું છે. તમારા ચિત્તમાં લોભની વાસના હશે તો તમે નિસ્વાર્થ સેવા નહીં કરી શકો. ધર્મ વગર અને કર્મ વગર માણસ જીવી શકતો નથી. એટલે કર્તવ્ય કર્મ બજાવતા પોતાનો ધર્મ પોતે બજાવવાનો છે. વસ્તુ શું છે કે કોઈને સૂચન સલાહ શિખામણ દેવાનું બંધ કરી પોતાના મનને શિખામણ આપવાની છે અને પોતાના મનને સુધારવા પોતે જ પ્રયત્ન કરે છે. એટલે જગતને સુધારવા તમારે પ્રેમ રસ, ભાવ રસ, સ્નેહ રસ અને આનંદ રસનો ઉપયોગ કરી અને સમાધાનની શરૂઆત કરવાની છે અને બધા સાથે સમભાવ રાખી અને જીવન પ્રેમમય આનંદમય કરવાનું છે. ગમે તેવી અથડામણ આવી ઊભી રહે તો તમારો સાચો ધર્મ સમાધાનનો છે. એટલે સમાધાન દ્વારા તમે પ્રેમ પ્રાપ્ત કરી શકો. પણ કઠોર વચન બોલી અને તમને સમાધાન થાય નહીં. પણ સહનશીલ બની અને વિવેક રાખી વિનય દ્વારા તમે સંયમ દ્વારા જીવનમાં સમભાવ ઉત્પન્ન કરી શકો છો. એટલે જીવનમાં આપણે ઈશ્વરને પ્રાપ્તિ કરવી હોય તો આપણે જાગૃત થઈ વિવેક વૈરાગ્યની જાગૃતિ રાખી હું કોણ છું એ જાણવા માટે પ્રયત્ન કરવાનો છે. હું આ સંસારમાં ક્યાં સુધી રહેવાનો છું, આ જગતના સંબંધો વ્યવહારો મારે ક્યાં સુધી કામ આવવાના છે, અને બધામાં ભૌતિક સુખનો આનંદ હું ગોતીશ તો એ મારી મૂર્ખતા છે. પણ હું જો ઈશ્વરી સુખ આત્મસુખ મેળવવા માટે બધા સાથે સંબંધો રાખું તો એ મારી જાગૃતતા છે. એટલે આત્મભાવે બધાને આપણે સંબંધો રાખી નમ્રતા, ભાવુકતા અને સજ્જનતા રાખી અને બધા સાથે સંબંધ રાખવાના છે. પણ પોતાનો નિજી સ્વાર્થ રાખી અને લુચ્ચાઈ કે પ્રપંચ આદરી અને સંબંધ રાખશો તો એ તમારે ગમે ત્યારે તમે ધિક્કારને પાત્ર બનશો. એટલે જેને સંબંધ રાખવા એ શુદ્ધ સંબંધ રાખવાનો. અને અતિ સ્વાર્થથી સંબંધો બગડે છે. અતિ સ્વાર્થ છે ને એ તમારું માન સન્માન બધું ઘટાડે છે. એટલે સ્વાર્થ વિના બધા સાથે સંબંધ રાખી અને આપણે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો એ અમૂલ્ય માનવદેહને આપણે સેવામાં, પરમાર્થમાં, કલ્યાણમાં કરી અને આપણું જીવન સાર્થક આપણે કરવાનું છે. એટલે જીવનમાં ઈશ્વરને યાદ કરી શરણાગતિ સ્વીકારી પરમાત્માનું ભજન કરવું એ આપણી પોતાની ફરજ છે. એટલે મનુષ્ય જન્મ ફરી ફરી મળતો નથી. મોઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર, એ ભાઈ તું હજી લેને ભગવાન. પછી બીજે કીધું છે કે 5-25ના ઝઘડામાં તારો હીરો ખોવાણો કચરામાં, તારો હીરો ખોવાણો કચરામાં. એટલે જે આપણા મનુષ્ય જન્મ મળ્યો છે ને આપણને જે આત્મા વિશે થોડું ઘણું તમને જ્ઞાન હોય તો એ આત્માને ઓળખવા માટે તમારે
તમારા મનુષ્ય જન્મની સાર્થકતા કરવાની છે. બોલો સિયાવર રામચંદ્ર કી